મેથ્સ સાયન્સ ક્લબમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. અગાઉના વર્ષોના પ્રથમ કસોટીના પેપરોનું સોલ્યુશન એ સિરીઝને આગળ વધારવામાં આવી રહી છે. ધોરણ 9 વિષય ગણિત એના ઓક્ટોબર 2024ના પ્રથમ કસોટીના વિભાગ એ ના તમામ 15 પ્રશ્નોનું સોલ્યુશન અત્રે વિગતે રજૂ કરવામાં આવ્યું છે અને જરૂર જણાય ત્યાં પૂરી ગણતરી સાથે સમજ આપવામાં આવશે. સો લેટ્સ સ્ટાર્ટ. તો પહેલો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 2 માંથી, બહુપદી 7 વત્તા 4x ઓછા x વર્ગ વત્તા x ઘનમાં x વર્ગનો સહગુણક કયો છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને જે પદનો સહગુણક પૂછવામાં આવ્યો હોય, સૌપ્રથમ બહુપદીમાંથી તે પદ આપણે શોધી કાઢવાનું છે. તો x વર્ગ વાળા પદનો સહગુણક પૂછ્યો છે. તો આ તમે x વર્ગ વાળું પદ જોઈ શકો છો. હવે સહગુણક એટલે એ પદ સાથે ગુણાયેલી સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, x વર્ગ સાથે અહીં આપણે ફક્ત માઇનસની નિશાની જોઈ શકીએ છીએ, કોઈ સંખ્યા જોઈ શકતા નથી. તો જો કોઈ સંખ્યા ન હોય તો ત્યાં એક હોય જ, અને સાથે માઇનસ છે, એટલે x વર્ગનો સહગુણક છે -1. તો વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ એ અહીં સાચો જવાબ છે, -1. પ્રશ્ન નંબર 2, ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણમાંથી આપણને પૂછવામાં આવ્યો છે. જો y બરાબર 2x ઓછા 5 અને y બરાબર 7 હોય તો x બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ આપણે ગણતરીથી વેરીફાઈ કરીશું. તો તમારી સ્ક્રીન પર ગણતરી શરૂ થઈ ગઈ છે. સૌપ્રથમ આપણને સમીકરણ આપ્યું છે y બરાબર 2x ઓછા 5, તો તે લખીશું. અને એમાં આપણને y બરાબર 7 આપ્યા છે, તો y ની કિંમત 7 મૂકીશું. તો 7 બરાબર 2x ઓછા 5 થશે. હવે આપણે આ ઓછા 5 ને ડાબી બાજુએ લઈ લઈશું. તો 7 વત્તા 5 બરાબર 2x. 7 વત્તા 5 નું સાદુરૂપ થશે 12 બરાબર 2x. હવે આપણે આ 2 ને ડાબી બાજુએ લઈ લઈશું, એટલે 12 ભાગ્યા 2 બરાબર x. અને 12 ને આપણે 2 વડે ભાગીશું, તો 2 ગુણ્યા 6 બરાબર 12 થશે. આમ x ની કિંમત આપણને મળે છે 6, એટલે પ્રશ્ન 2 નો સાચો જવાબ છે વિકલ્પ બી, x બરાબર 6. પ્રશ્ન નંબર 3 અને 4 આપણને ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિમાંથી પૂછવામાં આવ્યા છે. તો પ્રશ્ન નંબર 3, સૌપ્રથમ જ્ઞાત સાબિતી કયા ગણિત શાસ્ત્રીએ આપી? તો સાચો જવાબ છે વિકલ્પ ડી, કે સૌપ્રથમ જ્ઞાત સાબિતી થેલ્સ નામના ગણિત શાસ્ત્રીએ આપી હતી. પ્રશ્ન નંબર 4, ઘનને ખાલી જગ્યા પરિમાણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પરિમાણનો મતલબ છે માપ. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, આ બધા માપો પરિમાણ તરીકે ઓળખાય છે. તો ઘન એટલે કે સોલિડ. તો કોઈ પણ ઘન પદાર્થ હોય એને 3 માપ હોઈ શકે છે: લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. એટલે પ્રશ્ન નંબર 4 નો સાચો જવાબ છે વિકલ્પ સી, ઘનને 3 પરિમાણ હોય છે. પ્રશ્ન નંબર 5 થી 8 માટેની સૂચના છે: નીચેના વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. ખાલી જગ્યા પૂરવાની છે.
તો પ્રશ્ન નંબર 5 એ આપણને પહેલા ચેપ્ટરમાંથી પૂછવામાં આવ્યો છે, સંખ્યા પદ્ધતિમાંથી, કે ખાલી જગ્યા એ સમમેય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, કૌંસમાંનો પહેલો જવાબ છે વર્ગમૂળ 3. આપણે જાણીએ છીએ કે 3 નું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા નીકળતું નથી, એટલે તે સમમેય સંખ્યા નથી. પાઈ એ પણ સમમેય સંખ્યા નથી, એટલે સાચો જવાબ છે -5. એટલે કે ઋણ 5 એ સમમેય સંખ્યા છે. પ્રશ્ન નંબર 6 ચેપ્ટર 2 માંથી પૂછ્યો છે. 5 - 7x - 3x વર્ગ વત્તા 5x ની 60 ઘાત ઓછા 4x ઘન બહુપદીની ઘાત ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપેલ બહુપદીના સૌથી મોટા ઘાતાંકને બહુપદીની ઘાત તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ચલનો ઘાતાંક 2, 7 અને 3 છે, જેમાં મોટામાં મોટી ઘાતાંક 7 છે, એટલે સાચો જવાબ આવશે આ વચ્ચેનો જવાબ 7, કે આપેલ બહુપદીની ઘાતાંક એટલે કે ઘાત 7 છે. પ્રશ્ન નંબર 7 ચેપ્ટર 3 માંથી પૂછવામાં આવ્યો છે. બિંદુ -8 - 3 એ ખાલી જગ્યા ચરણમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ બિંદુનો x યામ અને y યામ બંને ઋણ હોય તો એ હંમેશા ત્રીજા ચરણમાં અથવા તો તૃતીય ચરણમાં આવેલું હોય. તો અહીં -8 એ x યામ છે અને -3 એ y યામ છે. બંને ઋણ છે, એટલા માટે આ બિંદુ તૃતીય ચરણમાં આવેલું છે. પ્રશ્ન નંબર 8 આપણને ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણમાંથી પૂછવામાં આવ્યો છે. 2x = -5y માં b ની કિંમત ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપેલું સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં નથી, તો સૌપ્રથમ આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં લાવીશું. તો આપણે એને ગણતરીથી સમજીશું. તમારી સ્ક્રીન પર ગણતરી શરૂ થઈ ગઈ છે. 2x = -5y, આ આપણને સમીકરણ આપવામાં આવ્યું છે. આ -5y ને આપણે ડાબી બાજુએ લઈશું, એટલે 2x + 5y = 0 થશે. હવે આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં લખીશું, તો 2x + 5y + 0 = 0. અહીં અચળ પદ ગેરહાજર છે આ સમીકરણમાં, એટલે આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો એને 0 લખવા પડે. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખીશું, જે ax + by + c = 0 છે. વિદ્યાર્થી મિત્રો, તમે નીચેના અને ઉપરના બંને સમીકરણોમાં સરખા કલરવાળા લેટર્સ અને નંબર્સ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પ્રશ્નમાં b ની કિંમત પૂછવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, નીચેના સમીકરણમાં b લાલ અક્ષરમાં છે અને ઉપર તમે જોઈ શકો છો કે y ની સાથે લાલ કલરમાં 5 છે, એટલે તમે સમજી ગયા હશો કે b = 5, ધન 5. તો પ્રથમ જવાબ જે છે તે અહીં સાચો જવાબ છે, કે b ની કિંમત +5 છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રમાણે આપણને a ની કિંમત પણ પૂછવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા લીલા રંગમાં નીચેના સમીકરણમાં a છે અને ઉપરના સમીકરણમાં લીલા રંગમાં 2 છે, એટલે a = 2 થશે. તે જ પ્રમાણે આપણને c ની કિંમત પણ પૂછવામાં આવી શકે. તો c પીળા કલરમાં છે, એ જ પ્રમાણે ઉપરમાં પીળા કલરમાં 0 છે, તો c = 0.
હવે પછીના 3 પ્રશ્નો માટે સૂચના છે. વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 9 થી 11. તો 9મો પ્રશ્ન ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિમાંથી પૂછવામાં આવ્યો છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યા કોને કહેવામાં આવે છે? તો કે 0, 1, 2, 3 થી લઈને અનંત સુધીની સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહે છે. પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહે છે? તો 1, 2, 3, 4 થી લઈને અનંત સુધીની તમામ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોઈ શકીએ છીએ કે શૂન્યનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. એટલે આપણે દરેક પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહી શકતા નથી, કારણ કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે વિધાન નંબર 9 એ ખોટું છે. પ્રશ્ન નંબર 11 બહુપદી ચેપ્ટર 2 માંથી પૂછ્યો છે કે x ની 4 ઘાત ઓછા 1 બહુપદીને x વત્તા 1 વડે ભાગતા શેષ શૂન્ય મળે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અવયવ પ્રમેયની રીતે આ પ્રશ્ન નંબર 10 ની ગણતરી કરીશું અને એના જવાબને આપણે વેરીફાઈ કરીશું. તો બહુપદી આપણને આપી છે x ની 4 ઘાત ઓછા 1 અને એને આપણે x વત્તા 1 વડે ભાગવાના છે. તો સૌ પ્રથમ આ x વત્તા 1 માંથી આપણે x ની કિંમત મેળવીશું. તો x વત્તા 1 બરાબર 0 લઈશું. હવે આ +1 ને આપણે જમણી બાજુએ લઈ જઈશું એટલે x બરાબર 0 - 1 થશે. અને આપણે જાણીએ છીએ કે 0 - 1 બરાબર -1, એટલે આપણને x ની કિંમત મળશે -1. હવે આપણને આ જે બહુપદી આપી છે x ની 4 ઘાત ઓછા 1, તેમાં આપણે x ની કિંમત -1 મૂકીશું એટલે -1 ની 4 ઘાત ઓછા 1 આવું થશે. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઋણ સંખ્યા હોય અને એનો ઘાતાંક જો બેકી સંખ્યા હોય 2, 4, 6, 8 વગેરે, તો એનો જવાબ હંમેશા ધન થઈ જાય છે. અને બીજી એક બાબત પણ આપણે જાણીએ છીએ કે એકની ગમે તેટલી ઘાતાંક હોય જવાબ એક જ થાય. તો વિદ્યાર્થી મિત્રો, ઋણ 1 ની 4 ઘાતાંક એનું સાદુરૂપ થશે 1 અને આ ઓછા 1. અને આપણે જાણીએ છીએ કે 1 - 1 = 0, એટલે જવાબ આપણને શેષ શૂન્ય મળે છે. એટલા માટે 10 નંબર પર જે વિધાન આપ્યું છે એ સાચું છે. પ્રશ્ન નંબર 11 આપણને યામ ભૂમિતિમાંથી પૂછ્યો છે કે A03 એ x અક્ષનું બિંદુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જે બિંદુનો x યામ 0 હોય તે બિંદુ હંમેશા y અક્ષનું બિંદુ હોય અને જે બિંદુનો y યામ 0 હોય તો તે બિંદુ હંમેશા x અક્ષ પરનું બિંદુ હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં x યામ 0 છે અને y યામ 3 છે. એટલા માટે આ બિંદુ એ y અક્ષનું બિંદુ કહેવાય, x અક્ષનું બિંદુ ન કહેવાય. એટલા માટે 11 નંબર પરનું વિધાન એ ખોટું છે. પ્રશ્ન નંબર 12 અને 13 માટે સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં કે શબ્દમાં કે અંકમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 12 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિમાંથી પૂછ્યો છે કે 1/7 + વર્ગમૂળ 5 ના છેદનો સમયકારક અવયવ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો, સમયકારક અવયવ કોને કહેવાય? તો આપણે છેદનું સમીકરણ કરવાના જે પ્રશ્નો સોલ્વ કરીએ છીએ તેમાં આપણે આ છેદમાં જે સંખ્યા હોય છે એને કોઈક યોગ્ય સંખ્યા વડે ગુણીએ છીએ અને ભાગીએ છીએ.
તો એ જે સંખ્યા વડે આપણે એને ગુણીએ છીએ અને ભાગીએ છીએ તે સંખ્યાને જ તેનો સમયકારક અવયવ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો 1/60 વત્તા વર્ગમૂળ 5 એનો સમયકારક અવયવ 60 ઓછા વર્ગમૂળ 5 થશે. પ્રશ્ન નંબર 13 રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો કેટલો હોય છે? તો વિદ્યાર્થી મિત્રો રૈખિક જોડના ખૂણાઓ પૂરક હોય છે અને પૂરક કોણની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થતો હોય તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આના પરથી આપણને પ્રશ્ન 13 નો જવાબ ખબર પડી જાય છે કે રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો 180 અંશ હોય છે. પ્રશ્ન નંબર 14 અને 15 એ જોડકા સ્વરૂપનો પ્રશ્ન છે. આપણે વિભાગ A ને વિભાગ B ના યોગ્ય જવાબ સાથે જોડવાનો છે. તો પ્રશ્ન નંબર 14 છે 70 અંશના માપના ખૂણાના કોટી કોણનું માપ. તો વિદ્યાર્થી મિત્રો કોટી કોણ કોને કહેવામાં આવે? તો એ આપણે જાણીએ છીએ કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થતો હોય તે બે ખૂણાઓને એકબીજાના કોટી કોણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો એક ખૂણાનું માપ 70 અંશ છે તો એના કોટી કોણનું માપ તો આપણે 90 માંથી 70 બાદ કરવાના. તો 90 ઓછા 70 એટલે 20 થશે. એટલે 14મા પ્રશ્નનો જવાબ આવશે 20 અંશ. પ્રશ્ન નંબર 15 40 અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ. તો વિદ્યાર્થી મિત્રો પૂરક કોણની વ્યાખ્યા આપણે જાણીએ છીએ. અત્યારે જ અગાઉની સ્લાઇડમાં આપણે એનો ઉપયોગ કર્યો છે કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થતો હોય તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે. તો એમાંના એક ખૂણાનું માપ આપણને 40 અંશ કીધું છે. તો એના પૂરક કોણનું માપ શોધવું હોય તો 180 માંથી 40 બાદ કરવાના. તો 180 ઓછા 40 બરાબર 140. તો પ્રશ્ન નંબર 15 નો સાચો જવાબ છે એ 140 અંશ. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ ઓક્ટોબર 2024ના પ્રથમ કસોટીના પેપરના વિભાગીના 15 પ્રશ્નો અહીં પૂરા થાય છે. વિદ્યાર્થી મિત્રો આવા જ એજ્યુકેશનલ ઉપયોગી વિડીયો મેળવવા માટે મેથ્સ સાયન્સ ક્લબને સબસ્ક્રાઇબ કરો અને જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઈક કરો.